લાલ દાદા હા શું કરો? હા બેઠો લાલ દાદા હા શું કરો? હા બેઠો હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમથી. અને સોશિયલ મીડિયા આશ્રમ એ તમને ખબર છે કેવો આશ્રમ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે. અને સોશિયલ મીડિયા આશ્રમ જે છે સોશિયલ મીડિયા લોકો જે સોશિયલ મીડિયા યુઝ કરે છે એમના થકી બની રહ્યો છે. આજે ઘણી બધી દુનિયામાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે, ઘણા બધા યુટ્યુબરો છે, ઘણા બધા રીલ બનાવે, નેટ નવા મિની સ્ટાર છે, મતલબ રીલ સ્ટાર છે, ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે, પછી યુટ્યુબર સ્ટાર છે. તો એ બધાની વાત કરીએ તો ખૂબ સરાહનીય રીતે વિડીયો બનાવતા છે, ખૂબ સારી રીતે વિડીયો બનાવતા હોય છે અને લોકોને મનોરંજન કરતા હોય છે. પણ આ જે સોશિયલ મીડિયાની વાત છે, આપણે જે આ ચેનલની વાત છે, આ જે સોશિયલ મીડિયાની વાત છે, તો એની વાત કરું કે આ જે સોશિયલ મીડિયા માધ્યમ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સોશિયલ મીડિયા આશ્રમ બનાવીએ છીએ. અને તમારા બધા લોકોના થકી આ સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યો છો. તમે સારી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તો આવી રીતે સારું કાર્ય કરી શકો, સારું કાર્ય કરી લોકોને બતાવી શકો કે ભાઈ આવું સોશિયલ મીડિયા થકી પણ થઈ શકે. તો આવો હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમની વાત. અને તમે જોઈ શકો તે પ્રમાણે હાલ અત્યારમાં અંદર લાદીનું કામ થઈ રહ્યું છે. ઓલમોસ્ટ ઘણી બધી લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. પણ ખાસ તમારા માટે ખુશ ખબરની વાત એ છે કે આપણે કાલે ગયા હતા, તમે કાલના બ્લોગમાં જોયો તે પ્રમાણે કે લાલ દાદાને આપણે લેવા ગયા હતા અને લાલ દાદાને લઈ આવ્યા છીએ આશ્રમે, સોશિયલ મીડિયા આશ્રમે. તમારા બધા લોકોનો ખૂબ બધી કોમેન્ટ હતી, ખૂબ બધો લાગણી હતી, ખૂબ બધો પ્રેમ હતો, એના થકી જઈ આવ્યા છીએ અને લાલ દાદાને લઈ આવ્યા છીએ. તો લાલ દાદાને પણ સોશિયલ મીડિયા આશ્રમ મૂકી અને ક્યાંય નથી જવું, કેમ કે એને અહીંયા ખૂબ મસ્ત વાતાવરણ છે, અહીંયાના લોકો બહુ સારા છે એવું લાલ દાદાનું કેવું છે. ખૂબ સારી રીતે હાંસવે છે. તો લાલ દાદાને આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં લઈ આવશે તો હું તમને બતાવવાની કોશિશ કરી. અત્યારમાં થઈ જશે બપોરનો ટાઈમ, કેમ કે થોડોક હતો હું મહુવા નાની મોટું વસ્તુ લેવા જતા, નાના મોટા કરિયાણું, કેમ કે શાક લાવવું પડે, મરી મસાલો છે, મરચું છે, તડકા છે, આ બધું લાવવું પડે, રોજનું રોજ જોતું હોય છે. કેમ કે ઘણા બધા વ્યક્તિઓ અહીંયા રહી રહ્યા છે, 40 પ્રભુજી છે, બાકીના સ્ટાફ છે 7-8 લોકો, એમ કરીને 50 લોકો થતા હોય છે. તો રોજની 50 લોકોની રસોઈ 3 ટાઈમની થતી હોય છે. એટલા માટે ખૂબ જરૂરિયાત રહેતી હોય છે રસોડાની. એટલા માટે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહો, હું તમને સોશિયલ મીડિયા આશ્રમના બધા પ્રભુજી સાથે મુલાકાત કરાવું. આ છે અમારે મુકેશભાઈ મહારાજ એટલે કે રસોઈ બનાવે છે. અહીંયા રસોઈનું બધું કામ અમારે મુકેશભાઈ સંભાળે છે. તો મુકેશભાઈ સોશિયલ મીડિયા આશ્રમમાં આ ગજરી ઊભા થઈ જાય એટલે તમને વ્યવસ્થિત રહે. તો સોશિયલ મીડિયા આશ્રમમાં તમે અહીંયા જે સેવા આપો છો અથવા તો જે તમે જોબ કરો છો તો તમને કેવું લાગે છે? અહીંના લોકો, અહીંના સ્ટાફ, અહીંના ટ્રસ્ટીઓ સાથે તમે જે કામ વર્ક કરી રહ્યા છો તો કેવું લાગે? આપણને કામમાં તો બધું આપણને રેડી લાગે છે. અહીંથી હળી મળી રહેવું, આ બધાને હસવા પ્રેમથી ખવડાવવું પીરવું ને અમુકને સમજાવી ખવડાવવું પીરવાનું હોય ને રસોઈ બનાવવાની હોય એવું હોય. બરોબર. તો મુકેશભાઈનું કેવું એમ છે કે અહીંયા બધા લોકો બધા સાથે પ્રેમ ભાવથી રહે, કેમ કે મેઇન વસ્તુ એ છે જે નફરતથી ન થઈ શકે એ પ્રેમ ભાવથી થઈ શકે. તો આવો હું તમને ઘણા બધા લોકો સાથે મળાવું, નવા આ કાવભાઈ, આ છે અમારા કાવ વાઘનગરના, ભાગવા મને મારશે કેમ. તો અમારે આ છે ભાઈ, શું નામ છે તમારું? પાવનભાઈ છે. પવનભાઈ ક્યાંથી છો તમે? અમદાવાદથી છો. તો કેવું લાગે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાં તમે કેટલા ટાઈમથી છો? 7-8 મહિનાથી છે. તો અહીંના લોકો તમને કેવા છે, અહીંના સ્ટાફ તમને કઈ રીતનું વર્તન કરે છે, કેવું લાગે છે? તો એ મને જરીક કહેશું. બધા જોવે છે સારું લાગે ને, કોઈ પરેશાન નથી કરતું ને? વાહ વાહ. તો પવનભાઈનું પણ એવું કેવું છે. અને અહીંયા તમે આવો મારી સાથે તો ઘણા બધા પ્રભુજી, બપોરનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ઓલમોસ્ટ થઈ ગયા છે 11:15 થઈ ગયા, તમે જોઈ શકો તે પ્રમાણે ઘડીમાં. અને બધા પ્રભુજી જો આવી રીતે નાનું મોટું જેથી પોતાથી બનતું હોય એટલું વર્ક કરતા હોય છે. અને ઘણા બધા એવા પ્રભુજી છે કે જેને એકદમ રીતે વ્યવસ્થિત રીતે હાંસવવા પડતા હોય છે, કેમ કે એવા અમુક વૃદ્ધ દાદા છે જેને જમવાનું આપવું પડતું હોય છે, નવરાવા પડતા હોતા હોય છે. પછી એમને કાંઈ પણ ટોયલેટ બાથરૂમ જવું છે તો એની પણ એને લઈને જવું પડતું હોય છે. એટલા માટે ઘણા બધાને એકદમ વ્યવસ્થિત રીતે એક માણસ પાછળ રાખીને હાંસવવા પડતા હોય છે. ઘણા બધા છે જે એને પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરતા હોય છે. તો આ બધા અત્યારમાં તમે જોઈ શકો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે બધા બહાર આવી ગયા છે, બાકી અંદર રૂમમાં હોતા હોય છે. અને રૂમની પણ સાફ સફાઈ સવાર સાંજ થતી હોય છે અને ખૂબ વ્યવસ્થિત રીતે બધાને હાંસવતા હોય છે. તો આપણે લાલ દાદા પાસે જઈએ. લાલ દાદા કાલે રાતે અમે લગભગ 1-1:30 વાગે પહોંચ્યા હતા અહીંયા, 1-1:30-12 વાગે પહોંચ્યા હતા. મને એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી, પણ
એટલા વાગે પહોંચી ગયા છે અને અત્યારમાં આરામ કરે છે કેમ કે રાતે 12 વાગ્યા સુધી કોઈ દિવસ જાગતા નથી લાલ દાદા. 8 વાગે ત્યાં સુઈ જાય ખાઈ પીને. પણ જઈએ લાલ દાદા પાસે. લાલ દાદા શું કરો? આ કૂતરો થોડો. હે આ કૂતરો બાપુ. આ વાઇટ તો તમારો ક્યાં હતો? અહીંયા હે આ દેખાતા. ઠીક. આની હેઠે મૂકી હતાડીને જાત એમ? હા. હા લાલ દાદા, તો તમે હવે આવી જશો સોશિયલ મીડિયા આશ્રમમાં. કેવું લાગ્યું તમને તમારે ગામમાં જ્યાં હતા તો? ગામમાં સારું લાગ્યું, અહીંયા સારું લાગ્યું. ના હવે ઈ સારું લાગ્યા. હે હા. એમ. તો ત્યાં તમને હાંસવા એવું હા, મને ખૂબ હાંસવા. એમને? આ ખૂબ એટલે ખૂબ બધાએ હાંસવા હાથે ઘરે. હે લ્યો. ખાઈ પીને આનંદ કર્યો એમને? તો હા, ત્યાં આનંદ કર્યો. મને યાદ કરતા કે નહીં? તમને બાપા સંભાળો કાયમ બધાને કહું. શું કેતા? ત્યાં બધા બાપુ હારા, હા. નરેશભાઈ હારા, હા. પતિભાઈ, હા. પોપટભાઈ, હા. બધા બીજું હારા. હું કીધું? તમે એમ કહેતા હતા કે ત્યાં મને બાલા બાપા ખીજાય છે એવું હા, કહેતા મારા હતા. બાપા કીધા એ તો કીધું, હું ખોટું ન કહું. હા. હું ખોટું બોલું જ નહીં. હા. ને મેં 4 ભાઈ છે, 4 ભાઈમાંથી એક જ નથી સીધાતા. એક એમને? બાપુ સીધા. ઈ તો બાપુ થોડોક ડારો રાખે, નકર તો તમે પછી નો વયા જાવ હાલતા હાલતા રોડે. આ એટલે? રવિ નો જોવા ભલે હા રવિ નો જોઈએ ખોટું પડે. બોલો. નહીં નહીં તો તો- ન વે જોવા. લાલ ન દાદા હા શું કરો? હા બેઠો. હવારે નાસ્તો કર્યો લાલ દાદા? આ કર્યો ને ગાંઠિયા વાટકો ભરીને ખાધા. આખો ચા વાટકો? પીધો. હા. આખો વાટકો પછી ખાધો. ચા પીધી? ચા પીધા હવામાં 10 વાગે. તો આજ તો તમારે 11 છે ને? 11 માનીશ હોય. કેમ તમે કહેતા મારે 11 રહેવી? નહીં હું નથી રહેતો. નહીં 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 ભૂખા ન રહી શકો તમે? નહીં લો આવીને આજ નાયા થા કે નહીં? નહીં ના એવો ખોટું ન કાલ ના કાલ રોંઢ ના તો નાવું ચાલ. ત્યાં નાઈ લો ની ના ગરમી તો કેટલી 3 બધી વખત નાયો. પડે? કઈ ના ના 3 વખત. હાક પર? હા તો નાઈ લેજો. આજ નથી નાયો લ્યો. આજ નથી નાયા? નહીં નાઈ નાખો. આજે હમણાં છે ને 2 દિવસ તો બહુ ગરમી પડે. તો નાઈ લે લ્યો રોંઢ વો. બપોરે હમણાં જમી લો અને પછી નાઈ લો. હા નાઈ લે વો લાઈ લ્યો. ને ત્યાં હું ખાધું ઈ તો કહો મને. તમારે હાટું હું બનાવ્યું બધાએ? હે હું રવો ભજીયા હા હા અને થેપલા કરે કોઈ, વાહ કોઈ દૂધ પાક પૂરી કરે, હા કોઈ આખા રીંગણા શાક કરે, કોઈ ભાખરી કરે. હા એટલે મને હાચવા બહુ. એમને? આ દૂધના સાજલા ભજીએ. લે વાહ મારા વાલો તો 2 સાજલા ભજીએ. એમને? એને ઘા છે ને હા બરોબર બરોબર. એનામાં નિમતના ઘેર કાલ જતા ને હા એને ઘા છે. હા ને તે અમને કાલ કેટલા હાંસો અમને કેટલું ખવડાવ્યું? ખવડાવ્યું ને. હા બધાએ ભેગા થઈને હાક કરવા. આખું ગામ તમને હવે તો ઓળખે. સહી. હે એટલે તમે નહોતા તેમ માણસ લાખ હતું મારે વોટે. એમને? પણ વોટે છે ને બાપભાઈ નો હા ના બેસતા બધા. બરોબર. 10-15 જણા બેસી. હા લ્યો. તે હવે લાવો ગાડી ત્યાં લઈને મૂકી જો તમને અને લેવા આવ્યો એના પૈસા કોણ આપશે? પૈસા ભગવાન દે. ભગવાન તો દે પણ તમે આપો અત્યારમાં. તમે મારા ભગવાન પાસે ચા હતા. મારા પાસે ચા હતા. 300 કે 200 કે 250. 3000 આવવાના ને 3000 આવવાના 100,000 થાય ને 1000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ 5000 રૂપિયા મારા છૂટા કરો લાલ દાદા. લ્યો, તમે કહેતા હતા હું આપી દે પૈસા ટિકિટ ભાડાના, નતા કહેતા? 10,000 થઈ. કઈ ઉપર. ઉપર તો હજી વાર છે તમારે. ના સુધી મારી બાર પાસે ને પૈસા શું નથી. ઘેરે હું જાય તો મને ખીજાય ધારા. ભલે ખીજા બાદ દો. તો એને કહીજો ધારાને કે ખીજાતા નહીં એમ. વાહ વાહ. કહીજો કેમેરામાં કહીજો, અમે જોઈને કહીજો કે ધારાને ખીજાતા નહીં, બટા ખીજાતી નહીં એમ કહીજો. ચા. એ મારી બાઈ નહીં ખીજાય મને, મારા ઘરના છે મને નો ખીજાય નો ને. ખીજાય વા. ખીજાય જ છે ને. નો ખીજા મારે દયા રાખે છે. ઈ કે લાલ દાદાને લઈ ગયા અને લાવ્યા ને કે તો ટિકિટ ભાડું તો તમે લાલ દાદા કહેતા ને આપી દે. હે તમે ટિકિટ ભાડું આપવાનું હતું તમારા પટાજલના પૈસા આપી દો. તમારા ઘરના નો ખીજા. તારા જનતા હારા છે. તારા બેન હારા છે ઈ તમને લાગે પણ એ ખીજાય તો ખરા ને મને. નો ખીજાય. હું કહી દઈ ખીજાતા નહીં. તેને કહી દો. મારા ભાઈને. હા બસ ખીજાતા નહીં કહી દઈ છોકરાને. તમ તારા. અમે તમારા છોકરા બાપુને છીએ. કહી દે. બાપુ ખીજાતા હા, એમ મને નહીં. કોઈ માતા ખીજાય. પૈસા નથી. હા એવું છે. એટલે એ નકર ખીજાય તો પછી મારે પછી બીજી વખત તમને કેમ લઈ જાવ? હા અને હવે છે ને આ આ ટોપિક છે ને 11 છે. આજ 11 છે ને. હા હા છે ને પણ. 11 નહીં રહેતા ભાઈઓ ને બધા 11 જતા જ. અમે નથી જતા હો. નહીં. નહીં નહીં કોઈ દે નહીં. અમે તો રહીએ 11 લાલ દાદા. નહીં નહીં હા એ મોટી આઠમ રહ્યું. બસ. હા
પછી કાંઈ નહીં મળતા રહો એમ તો પણ તમે મારી યારે છે ને ખોટું કર્યું. તમે મને ઓલું ખવડાવવાનું હતું એ લાવવાની મારી હાટું. તમે કહેતા હતા હું જાય હાથ પર તો લેતો આવે. પણ મને કાંઈ સાંભળને ભૂલી જાઓ અને આ તો પોરની હિંમતો જ્યાં દેવ ત્યાં ચા પીવા, જ્યાં દેવ ત્યાં ખાવા, જ્યાં દેવ ત્યાં આશ્રમ ખાવા. હાલો આશ્રમ ખાવા બોલો, પોરની લ્યો. અમે કાલ અમને કેટલો ચા ને સોડા ને પાણી ને કેટલું પાયું. અમે ત્યાં હાવ આવી જતા ગયા લાલ દાદા. હા એવું દૂધ છે. ના પાયું દૂધે પાયું, 2 વાટકા દૂધ પાયું, ને પછી વાલા ન કીધું દૂધ કઈ હા દૂધ પાયું, પછી શ્રીખંડ, હા પૂરી, કઈ સેવ ટમેટાનું શાક, કેટલું બધું ખાધું. હા. હવે તમારે જમવું છે કે આજ 11 કરવી છે? મારે અજાની માં જમવું છે કેટલું આજ તો જમવાનું ક્યાં બનાવ્યું મેં? આજ તો 11 છે ને બધા. અજાર ભલે મારે તો ખાવા આવે. ના રે ના, આજ બધાને ઉપવાસ કરવાનો છે. 11 છે, બાપા મારે. 11 છે ને આજ. મારે અપા કરવો જ નથી, મારે જમવું જ છે. આજ પણ તો પછી હવે ગાંઠિયા ખાઈ લો. ગાંઠિયા છે બીજું તો દાંડિયા કાંઈ નહીં નથી. ખાવો મારે. તો હું ખાવું? રોટલી શાક ચાય બસ ના ના, પણ રોટલી તો બનાવી જ નથી લાલ દાદા. આજ તો લાઈટ નથી ને મશીને બેન છે. એ વણે મશીન ખોટવાઈ ગયું છે રોટલી બનાવવાનું. હે બેન પડી ગયું છે, બગડી ગયું છે. તો હવે એ હમુક ખાહે મને મન પડી ગયું તો તો ખાય. તમે પૈસા આપો એટલે હમું કરાવી નાખો. લાવો. મારા પૈસા ક્યાં હતા હું દઉં? તમે જો લાવો. તે તમે તો કેતા હતા હું હાક પર જાય તો પૈસા લાવી એક તગારું ભરીને. હે પૈસા લાવો. હું જાય ઉપર ચડશે. તો ત્યાં ક્યાંથી જ આવશે પૈસા? ઉપર આવશે ઘણા. ઠીક, તમે થોડાક ઉપર લેવા આવશું. અહીંયા આવશે ને પણ અહીંયા તો હશે જ તે. તે હવે બધાને કહો આપણે સોશિયલ મીડિયા આશ્રમ બનાવી છે તો એ બધા એમાં મદદ કરે. ઘણા બધા લોકો મદદ કરે છે, ઘણા બધા કરે છે જેટલાથી જેનાથી થાય એ બધા લોકો મદદ કરે છે. તો તમે બધાને કહો. મને કાંઈક દેતા સારવાનું તો બધા સારા કરું એ પૂર્ણ કરું સેવા. હે સહી બેઠે હમણાં ગૌશાળા બની છે ને એટલે આપણે ગાવું લાવવાની છે, પછી ગાવું ધોવાની છે તમારે. મને હું જાય બીજું વાંધો કરું તમારે જાઓ. વાહિદામાં તમને કેમ પૂછશે? બધું ખુશ છે. મને એક બે દાન દેખાડે ને હા. પછી કોઈને કહું નહીં. નહીં આ છોટો રાખો તો હું કરી લે. એવું? હા ઠીક, હા તે હાલો તો હું કામ ગોતો તમારે હાટું કઈ. હા ગોતો ગોતો. હું કામ કરી શકો તમે મને કોઈ ના એટલે મને- ગાઉન જો ગાઉન જો ખાણ હા ને દો નહીં જે મારે છે પાટો. હે ખાંડના પૈસા તો નથી લાલ દાદા, તો ક્યાંથી લાવશું? તમારે લાવવું પડે બાલા બાપુને તમારા ભાઈઓને. પણ એ તો બરોબર છે, પણ કઈક લાવવા હાટું કઈક જોવે તો કરો ને. એમને થોડા દુકાન વાળા આપી દે. દુકાન ભરી તો થોડું ખમાણે 7-5 મહિના ખાઈને તે ભગવાનને કહો પૈસા મોકલાવે. કોને ભગવાનને ભગવાન દે તમે વાત કરી લીધી ભગવાન હારે? આ પ્રભુ દે ભગવાન દે હા અજય સુરત દાદા દે. હા હા એ તો છે. તો તમે કહો તો દે ને. હે તમે કયો કોક ને કે દે. આ દે તમે હા, તો તારે વાંધો નહીં. હમણાં દાન આવશે દેજે ખમો હા કાલને 15 આવીને ઊભું રહે. એવું કોણે કીધું? તમને ખબર પડી ગઈ હા હું કહું ના દાન આવશે 15 એમ? કાલ કે 15 તમે આયા ન રહે. હાચી વાત. આ શું બોલો? આ તો પેલા ભાઈ નહોતો કીધું કે બાપાને કીધું હા બાપુ તો ઘી આવશે, હા. રવો આવશે, મોરસ આવશે હા. અને લાડવા આવશે અને સમાનું આવશે. બરોબર. ન આવ્યું આવ્યું ને? 10 હા, કિલા એ વાત છે. આવ્યું છે. લાડવા આવ્યા. હાચી વાત છે. લ્યો, તો 2 દીમાં આવશે એમ? આ દેજે આવવાનું તમારે. વાહ, તો તમે ભગવાન હારે વાતો કરતા છો તો હું મોકલાવી કોક માણસ. હે એટલે આ તમે મોકલજો. હા તો વાંધો નહીં. હાલો હવે જમવું છે કે આજે ઉપવાસ કરવો છે? મારા પર નહીં કરો, નથી કરવો? મારે જમવું છે. ઠીક, તો હાલો ગાંઠિયા પડ્યા છે, ગાંઠિયા ને ગાંઠિયા નહીં ખાવા. તો ખીચડી બનાવું તમારે આટું? નારીના રોટલી શાક શાક ખીચડી ખીચડી નહીં ખાવી, બપોર નથી ખાવી એ ખીચડી? સાંજે ખાવ. ઠીક, હા તે સારું. હાલો તો રોટલી ને શાક ને છાશ હા કે બસ દૂધ પીવું? દૂધ નહીં હોય કેમ દૂધ? એ ખોટું પડે, કેમ ખોટું ખોટા પડે? ન હોય. દૂધ થોડુંક લ્યો, એક વાટકો. હું નહીં નહીં? એક ઘૂંટડો નહીં. બરોબર, લ્યો. તો દોસ્તો તમને આમ હાંસવા ખરા બધા બહુ હાંસો લાલ દાદા, બહુ હાંસો. તમારા લીધે અમને બહુ હાંસો. અને મજા ગયા હતા ને મઢે બધે પગે લાગ્યા, મંદિરે ગયા હતા ખોડિયારમાંના, બધું જોયું, હાક પર જોયું આખું. જોયું ને હા લે, બહુ સારું છે હાક પર તો. કેવું છે? બહુ મોટું છે, બહુ મોટું છે, બહુ સારું થોડે છે. મને ગાય છે તે હા. 5 રૂપિયાના ચેડા લગે. હા લ્યો બધું જોયું હો લાલ દાદા, આખું ગામ જોયું અમે તો. 4 વાગ્યાના આવ્યા હતા, બધું હા. જોયું નહીં. જોયું ને હં. પણ તમે એમ કહેતા હું મારા હાથે સાપ બનાવીને પાય, તમે પાયો નહીં. પણ મને પૂજન હું કરું બાપુ, એ વાતે એટલે હું હાચી છે. પાદમ રાબડા જેવો કરી એ વાત એમાં હળી ઉભી રહે એમ? એવા સામે કર્યા છે. બોલો લ્યો. તે આપણે એક દી બનાવી, તમે કોઈ એટલું વસ્તુ નાખતો જાવ, એટલી મોરસ એટલી સા. હવે હાલ આવતા કે જોયો હતા
અડધું એટલું પડે. હા એ તો દેખાય ને તેમ જ થાય ને તો ભાઈ કંઈક કરીએ ઓપરેશન નું તો ના પાડ્યું ડોક્ટર હવે તમને કઈ દેખાય નહીં. હવે ના પાડીએ એમ નહીં. ઠીક એવો ખરે કરવો જ નથી. બોલો લ્યો. તો દોસ્તો લાલ દાદાને હાક પર મૂકી આવ્યા હતા અને હવે આવી ગયા છે આશ્રમે સોશિયલ મીડિયા. અને લાલ દાદા હવે અહીંયા જ રહેશે કેમ કે એને અહીંયા ગમે છે, અહીંયા એનું ખાવાનું રહેવાનું બધા લોકો સાથે જે એનો પ્રેમ ભાવ છે બધા લોકો એને પૂરતો આપે છે એટલા માટે. તો બરાબર ને લાલ દાદા? હા, બરોબર. તમને હાંસવી છે ને અમે? અને હાથો તો વાંધો નહીં. હા મારે ખોટું નથી આવે. હા એમ. હું ના કે મને ખરો રાખે છે. બસ સાચી વાત છે. ત્યાં તો બહુ હાંસવું. અમને બહુ હાંસવા લાલ દાદા તમારે લીધે બહુ એટલે બહુ હાંસવા. હા લે એ કે તમે લાલ દાદાના મહેમાન છો અમારે મારા. ભોતો હારો છે, ભોતાનો છોકરો બહુ હારો. હા બધાય લાલ હાક કરવા બધાય બહુ હાંસવા લાલ દાદા. વિઠ્ઠલભાઈ છે, હા. પછી વાલજીભાઈ છે, એ, પછી બીજું શું નામ છે? મીનું. વિનુભાઈ છે, બધાય એકે બહુ હાંસવા. કે તમે લાલ દાદાના મહેમાન છો, હા. લાલ દાદાને તમે એટલે હાંસવા તો હા. અમે તમને કેમ નો હાંસવી? બહુ ખવડાવ્યું, બહુ હાંસવા, બહુ માન આજે તે ચા પાણી પીરા બધું, હા, ચા હવે હાલ્યા થઈ. હા સોડા ચા પાણી બધું. કાંઈ નહીં હવે બપોરનો ટાઈમ થઈ ગયો જમી લો. હમણાં ડીશ આપી દો ને લાલ દાદા? હાલો બેહી હાલો જાઓ. હાથ પગ ધોઈ નાખો અને જમી લો. હાથમાં નીચો હાલો હવે બેહી હાથ પગ જાઓ. ધોઈ નાખો. પેટમાં હનુમાન પૂજા. તો તમે દોસ્તો વ્લોગને શેર કરો વધુ ને વધુ લાલ દાદા માટે કેમ કે તમે જુઓ તે પ્રમાણે કે આ સોશિયલ મીડિયા આશ્રમ છે અને સોશિયલ મીડિયા થકી બની રહ્યો છે. તો બધા લોકોના સાથ સપોર્ટથી થઈ રહ્યું છે. તો વિડીયોને કન્ટિન્યુ જોવો, બધાએ તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરી વધુ ને વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને જેનાથી જેટલી યથાશક્તિ યોગ્યતા પ્રમાણે સોશિયલ મીડિયા આશ્રમને હેલ્પરૂપ બને. બસ યો નરેશ કન્ટિન્યુ વિડીયો જો. દોસ્તો આ છે મશીન પ્રેશર માપવાનું. કઈ રીતનું એનું હોય મતલબમાં? प्रेशर पंप प्रेशर पंप मतलब पानी सही से आएगा उसके लिए? पानी का प्रेशर चेक किया जाता है, बाद में पाइप कोई फॉल्ट है कि नहीं कंपनी का. अच्छा कंपनी का? कंपनी का फॉल्ट अपना फिटिंग में फॉल्ट कहीं हाँ. है कि नहीं चेक किया जाता है. તો તમે જોઈ શકો પ્લબિંગ કામનું જે શેકિંગ થઈ રહ્યું છે આ મશીનથી. આમાં પ્રેશરથી બતાવે એટલું પ્રેશર છે. 0.10 કે 5.5 5.5 દિખા રહ્યા હે. અને હવે હમણાં અહીંયાથી પેલું ખોલ છે એટલે કેટલું પ્રેશર છે પણ તમને બતાવશે. તમને બતાવવાની કોશિશ કરીશ. તમે જોઈ લો હમણાં. ये वो दोनों का है, હા ये बाथरूम और बाथरूम दोनों का एक साथ में हुआ है. हैं देखो इतनी प्रेशर से पानी आएगा यहाँ पे. यहाँ भिगा दिया ना तो ऐसे क्यों पड़े रहे देखो. तो આ મશીનથી પ્રેશર માપે બધા એક પાઇપનું જેથી કરી નાની એવી પણ સુખ ન રહી જાય કેમ કે ઘણી વખત એવું થાય નળ મૂકી દીધા બધી સુવિધા કરી નાખી પણ પાણી વ્યવસ્થિત ન આવતું એટલા માટે પ્લબિંગમાં પ્રોબ્લેમ નથી. એટલું જે વસ્તુનો ખ્યાલ રાખીને આપણે આશ્રમને બનાવી રહ્યા છીએ એવા લોકો માટે જે નિરાધાર નિસહાય બિનવારસી લોકો છે જેનું કોઈ નથી દુનિયામાં એના માટે બનાવી. તો દુનિયાની બેસ્ટ સુવિધા આપવાની કોશિશ કરીએ છીએ જેટલું થાય એટલું મારાથી અને તમારા લોકોનો સાથ સપોર્ટથી કરી રહ્યા છીએ. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો. દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 4:30 અને અમે બધા લોકો પ્રભુજી છોડે મેચ રમીએ છીએ. બેદડો કહેવાય ને બેદડો રમીએ છીએ. તો તમે જોઈ શકો છો અમારે પેલા ભાઈ સંજયભાઈ બેટિંગ કરે છે અને શૈલેષભાઈ બોલિંગ કરે છે. સલીમભાઈ છે, ભૂરાભાઈ છે, અહીંયા બધા અમે લોકો ફિલ્ડિંગ કરે છે. જો આઉટ થઈ ગયા નહીં, આઉટ નથી થયા. વાહ. તો આવી રીતની એક્ટિવિટી હોતી હોય છે કે બધા પ્રભુજી જોડે શું કહેવાય કે ખાલી ખાઈ પી અને બેસી રહેવાનો કોઈ મતલબ નથી પણ બધા જોડે મોજ મસ્તીથી બેદડે રમવું છે, મોઈ દાંડીઓ છે, એવી નાની નાની રમતો કરતા હોય છે. અને 6-7 વાગે થોડુંક રનિંગ પણ હવે ચાલુ કરીશું અમે ધીમે ધીમે જેથી કરીને બધા પ્રભુજી જે પણ આખો દિવસ ખાય છે એ છે તો એની જે પાચન ક્રિયા છે એ એકદમ વ્યવસ્થિત રહે અને ખાધું મારી જેમ ઝેર જાય. તો બસ કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહે.